સ્વરાજ્યના સંગ્રામમાં વાત કરીએ, સંવાદદાતા કિશન કાટેલિયા અમારી સાથે જોડાયા છે। કિશન, આજે સવારથી જ પળે પળની અપડેટ જીએસટીવી દર્શક મિત્રો સુધી પહોંચાડી રહી છે, કારણ કે જે રીતના પરિણામો આવી રહ્યા છે, રાજકીય પક્ષો પોતાના તરફ પોતાનો ઉમેદવાર વિજેતા થયો એવી પણ ક્યાંક વાતો છે। ક્યાંક એવી છૂટી છવાઈ ઘટના પણ બની છે કે ક્યાંક પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે, તો ક્યાંક ગણતરી મોડી પણ શરૂ થઈ છે। જે સમગ્ર ઘટના છે, આજે આખા દિવસને અત્યાર સુધીમાં જે વિગતો મળી રહી છે, શું અપડેટ છે? બિલકુલ દેવાંગ, 8,500 કરતા પણ વધારે જે ગ્રામ પંચાયતો છે તેના જે પરિણામો છે તેના માટેની જે મતગણતરી છે તે આજે સવારે 9 વાગ્યાથી ગુજરાતના અલગ અલગ સેન્ટરો પર શરૂ કરવામાં આવી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 410 જેટલા જે ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ છે તેની જે ઇલેક્શન ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે તે યોજાયું હતું અને તેની મતગણતરી અમદાવાદ જિલ્લાના અલગ અલગ 9 કેન્દ્રો પર છે તે સવારથી શરૂ કરવામાં આવી છે। અમુક જગ્યાએ જે મતગણતરી છે તે થોડી મોડી છે તે શરૂ થઈ હતી। જોકે જે કાર્યકર્તાઓ છે, જે સરપંચની ચૂંટણી માટે જે ગામના લોકો છે તેનો જે ઉત્સાહ છે તે સવારથી બરકરાર છે, કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે સરપંચ હોય છે તે તમામ લોકોના ઘર સુધી વન ટુ વન પહોંચતો હોય છે। અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ જે સેન્ટરો પર ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે અને જે ચૂંટણીના મત પરિણામો આવી રહ્યા છે મતગણતરી બાદ, તેને લઈને કાર્યકર્તાઓ છે તેઓમાં ભારે ઉત્સાહ છે। દસક્રોઈ, વિરમગામ, સાણંદ સહિતના આજુબાજુના જે તમામ ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ છે તેની મતગણતરી છે તે મતગણતરી ચાલી રહી છે અને લોકો છે તેઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે તે સરપંચની ચૂંટણીને લઈને જોવા મળી રહ્યા છે। ક્યાંક કાર્યકર્તાઓ છે તેઓએ મતગણતરી કેન્દ્ર પર ઘૂસવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ અનેક જગ્યાએ કર્યો હોવાના જે બનાવો છે તે સામે આવ્યા છે। એક સાથે 8 થી 10 ગામોની જે ચૂંટણીની મતગણતરી છે તે થાય છે। અત્યાર સુધી જો દસક્રોઈ તાલુકાની વાત કરીએ તો દસક્રોઈ તાલુકામાં અંદાજિત 20 જેટલા ગામડાઓની મતગણતરી પૂર્ણ થઈ છે, જ્યારે 44 થી પણ વધારે ગામડાઓની મતગણતરી હજુ પણ બાકી છે। વહીવટી તંત્રની વાત માનીએ તો આજે મોડી રાત સુધી ગણતરી છે તે ચાલે એમ છે, કારણ કે બેલેટ પેપરથી રાજ્યની અંદર જે મતગણતરી છે તે કરવામાં આવી રહી છે। લોકસભા વિધાનસભાની જેમ ઈવીએમ મશીન છે તે ઈવીએમ મશીનનો ઉપયોગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નથી થતો। સરપંચની ચૂંટણી માટે ઈવીએમ ની બદલે બેલેટ પેપરથી ચૂંટણી થાય છે અને તેને ગણવામાં વાર લાગે છે। રાજ્યમાં અનેક જગ્યાએ ક્યાંક ઉમેદવારો 5 કે 7 અથવા તો 2 મતોથી હારતા હોય તો ત્યાં રિકાઉન્ટિંગ પણ માંગવામાં આવતું હોય છે, એટલે જે અધિકારીઓ કર્મચારીઓ હોય છે તેમને રિકાઉન્ટિંગ માટે પણ સમય લાગતો હોય છે, પરંતુ કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે, જે ઉમંગ છે તે વહેલી સવારથી યથાવત છે। ભારે ઉત્સાહ જે તમામ મતગણતરી કેન્દ્રો છે રાજ્યના, ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો પોતાનો સરપંચ કોણ બનશે, પોતાના મનપસંદ સરપંચને જીતાડવા માટે થઈને મતગણતરી કેન્દ્રોની બહાર લાંબી કતારો, લોકોના ટોળાઓ છે તે ઉમટ્યા છે। તમામ ગામના લોકો છે પોતાના ગામની મતગણતરી શરૂ થાય તે રાહ જોઈ રહ્યા છે અને તમામ લોકો કોણ સરપંચ બનશે, કોણ સરપંચની ચૂંટણી જીતશે તેને લઈ અને ઉત્સાહ છે। રાજ્યમાં 9 વાગ્યાથી મતગણતરી શરૂ છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। દેવાંગ, કિશન, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો આજે સવારથી જ મતગણતરી શરૂ થઈ ચૂકી છે। 9 વાગ્યાથી કેટલીક જગ્યાએ મતગણતરી મોડી પણ શરૂ થઈ તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, સ્વરાજ્યના સંગ્રામમાં આજે વાત કરીએ કે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે, ગામડાઓને આજે સરપંચ મળી જશે। 8,686 જેટલા ગામડાઓમાં ચૂંટણી યોજાઈ અને આ સરપંચો આજ સાંજ સુધીમાં, મોડી સાંજ સુધીમાં પરિણામો પણ સામે આવી જશે। ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ગામડાઓનો બનેલો દેશ છે। ભારતનો વિકાસ ત્યારે જ શક્ય છે કે જ્યારે ગામડાઓનો વિકાસ થશે, અને ગામડાઓનો વિકાસ ત્યારે જ થશે જ્યારે ગામડાઓને સબળ નેતૃત્વ પૂરું પડાશે, અને ગામડાઓને નેતૃત્વ ત્યારે જ પૂરું પડાશે જ્યારે વહીવટી તંત્ર, જે તે રાજ્યની સરકારો એ ગામડાઓ પ્રત્યે કેટલી જાગૃતતા દાખવે છે। આજે ગુજરાતમાં ગામડાઓમાં સરપંચ મળી જશે, સભ્યો પણ મળી જશે ગ્રામ પંચાયતોના, પરંતુ શું ખરેખર હજુ ગુજરાતના ગામડાઓનો જોઈએ એટલો વિકાસ થયો છે? છેલ્લા 27 વર્ષોથી ગુજરાતમાં એક જ પક્ષની સરકાર ચાલી રહી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ વર્ષોથી ગુજરાતમાં ચાલી આવી છે। ગઈકાલે તો ગુજરાતે
ગુજરાતની રાજનીતિનું વરવું સ્વરૂપ પણ જોયું. પરંતુ આજે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે, ગામડાઓમાં સરપંચોની જે ચૂંટણી છે, આ ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો જાણે પોતાના ઉમેદવાર અને વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ અને એના ઇલેક્શનના પરિણામોની જે રીતના રાહ જોવાતી હોય ને જેટલો ઉત્સાહ દેખાતો હોય એટલો જ ઉત્સાહ રાજકીય પક્ષોમાં પણ દેખાય છે. અહીં એ કહેવું જરૂરી છે કે સરપંચોની ચૂંટણીમાં કોઈ પક્ષ સામેલ હોતો નથી, કોઈ સિમ્બોલ સાથે ચૂંટણી લડાતી નથી, પરંતુ તેમ છતાં રાજકીય પક્ષો જાણે પોતાનો ઉમેદવાર અને પોતાના તરફી મતદાન થયું હોય તેવા દાવાઓ કરતા હોય છે. ગામડાઓની આ ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે 2022માં ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે. ત્યારે મતદારોનો ઝોક કઈ તરફ રહે છે એ જાણવા માટે થઈને આ એક લિટમસ ટેસ્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. હા, ગામડાઓની આ ચૂંટણી ઘણા ખરા અંશે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં પણ અસર પાડી શકે છે. કારણ કે મેં જેમ પહેલા કીધું એમ કે ગામડાનો સરપંચ એ લોકોના માનસ ઉપર એટલે કે એક ધારાસભ્ય કે કોર્પોરેટર કરતા વધારે પ્રભુત્વ ધરાવતો હોય છે અને એટલા માટે જ સરપંચોનું મહત્વ વધી જતું હોય છે. ત્યારે આ જ અંગે આપણે ચર્ચા કરીએ. મારી સાથે પેનલમાં હાજર છે પાર્થિવરાજ કઠવડિયા કોંગ્રેસમાંથી, હિરેનભાઈ કોટક ભાજપમાંથી અને કિંજલબેન દેસાઈ, ડોક્ટર કિંજલ દેસાઈ રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે. તમામનું સ્વાગત છે. શરૂઆત વિશ્લેષકથી કરીએ કારણ કે જીએસટીવી સવારથી જ પળે પળની અપડેટ જે પરિણામો આવી રહ્યા છે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહી છે. ચિંતા એ વાતની પણ છે કે જે દ્રશ્યો અને જે ભીડ દેખાઈ રહી છે એ જોતા આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં હમણાં જ આપણે કોરોનાથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઇન્સ હજુ ચાલુ છે. 8 મહાનગરોમાં તો રાત્રિ કર્ફ્યુ પણ ચાલુ છે. એવા સમયે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન પણ થયું. પણ અત્યારે જે મતગણતરી કેન્દ્રો બહાર જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ ઉત્સાહ ક્યાંક આવનારા દિવસોમાં ચિંતા ન લાવે એ પણ સતાવી રહી છે. કિંજલબેન, શું કહેશો? ચોક્કસથી જે ભીડ દેખાય છે અને એમાંના મોટાભાગના લોકો માસ્ક નથી પહેરતા. કોઈ પણ રાજનીતિ પાર્ટીના એ સમર્થક હોય કે પછી કોઈ પણ કેન્ડિડેટના સમર્થક હોય, આમાં કેવું હોય છે કે મોં દેખાડવાની એક ઘેલજા હોય છે એટલા માટે માસ્ક નથી પહેરતા. પણ હજી પણ દરેક સેન્ટર પર ખૂબ ભીડ જોવા મળી છે. રાત સુધી બેલેટ બોક્સની ગણતરી, બેલેટ પેપરની ગણતરી કરવાની હોવાથી મોડી રાત સુધી કાઉન્ટિંગ ચાલશે. તો જે લોકો જોઈ રહ્યા છે અત્યારે આપના ન્યૂઝ ચેનલ તરફથી એના માધ્યમથી હું કહેવા માંગુ છું કે માસ્ક પહેરજો. કોઈ તમને નહીં જોવે તો ચાલશે કે તું ત્યાં આવેલો કે નહોતો આવ્યો કાઉન્ટિંગ સેન્ટર પર, એને ચાલશે, પણ તમારી જાતને સુરક્ષિત કરો. એટલે તમારા તરફથી મેં અપીલ કરી દીધી છે. થેન્ક યુ. હવે જોવા જઈએ, જેમ આપે કહ્યું કે આ ગ્રામ પંચાયત સૌથી નાનું એકમ છે જેની ચૂંટણી થતી હોય છે અને હવે જે નેક્સ્ટ વિધાનસભાની ચૂંટણી આવશે એની પહેલાનું આ છેલ્લું ઇલેક્શન છે. એટલે આ જે ચૂંટણીઓ થતી હોય છે એમાં કોઈ પાર્ટી તરફથી નથી હોતું, દરેકનું પોતાનો સિમ્બોલ હોય છે અને વ્યક્તિગત પોતાની લીડરશિપના આધારે કે સેવાના કામના આધારે કે ગામ સાથેના કનેક્ટના આધારે એ કેન્ડિડેટ વોટ મેળવતો હોય છે. એટલે અને બીજું ઘણીવાર એવું હોય કે 3-4 કેન્ડિડેટ ઊભા હોય અને દરેકની જે એફિલિએશન અથવા તો જે છેડા અડતા હોય કોઈ એક જ ચોક્કસ પાર્ટી સાથે અડતા હોય એવું પણ બને. એટલે આ કિસ્સાઓમાં ગામ સ્વરાજની ચૂંટણીમાં જે માર્જિન હોય છે જીતનું એ બહુ પાતળું રહેતું હોય છે કારણ કે છેલ્લી ઘડીએ કોણ બાજી મારી જશે એ પણ ખબર નથી પડતી. એટલે હંમેશા જે વિનર જે હોય છે એની અને જે સેકન્ડ કન્ટેસ્ટન્ટ હોય છે એની વચ્ચે ઘણું પાતળું માર્જિન જોવા મળતું હોય છે અને એ પોતે જે કામ કરેલા છે દરેક માણસ એકબીજાને ઓળખતો હોય છે ગામમાં. એવું નથી કે અનનોન માણસને કોઈ પાર્ટીના સિમ્બોલ પર વોટ આપી આવતો હોય છે. એટલે જો તમે કામ કર્યું હોય તો જ વોટ મળે એ પ્રકારની સિચ્યુએશન હોય છે. અને આમાં 2 પ્રકારના વોટ આપણે જોઈએ કે આપવાના હોય છે. એક સરપંચને આપવાનો હોય છે અને બીજું એની કમિટીને જે સભ્ય પદના માટેની એને આપવાનો હોય છે. લગભગ 37,000 બેલેટ બોક્સની ગણતરી થવાની છે અને 8,686 ઉમેદવારો જે સરપંચ તરીકે નિમાશે. એટલે તમે જે વાત કરી કે સરપંચની બહુ મોટી ભૂમિકા હોય છે કે ગામનો વિકાસ લીડરશિપ લઈને કરે. જે સ્કીમ્સ કે યોજનાઓ સરકાર તરફથી મળતી હોય એ એના ગામને જ્યાં અડતી હોય, એના ગામજનોને જ્યાં અડતી હોય એ ત્યાંથી સરકારમાંથી એના તરફથી જે લાભ મળવા પાત્ર હોય એ પહોંચાડે. એટલે એક્ટિવ હોવો બહુ જરૂરી છે. આજે સવારે હું એક ડિબેટ સાંભળતી હતી જેમાં કહેતા હતા કે યુવાઓ બહુ જોડાયા છે આ વખતે સરપંચની ઉમેદવારીમાં. બિલકુલ. તો કેમ ના જોડાય? ચોક્કસ જોડાય. યુવાઓ જોડાય. જો 22-24 વર્ષનો છોકરો IRS અને IAS અને IPS બની શકતો હોય તો સરપંચ કેમ ના બની શકે? ત્યારે એવું કહેવાની જરૂર નથી કે એની પાસે અનુભવ નથી કે એની પાસે પેલા નેટવર્ક નથી. એક બધું જ કરી શકશે કારણ કે
એ જો ઈચ્છશે કે મારે મારા ગામની કાયાપલટ કરી છે, ચોક્કસ કરી શકશે. સાથે જે સભ્યપદ અને જે બીજી કમિટી મેમ્બર્સ છે એ લોકો એને અનુભવના આધારે ગાઈડન્સ આપી જ શકે છે, જે લઈ શકે છે. નિર્ણય શક્તિ યુવાનોની ઓછી ના આંકશો. અને મને લાગે છે કે આ વખતની ચૂંટણીમાં પણ ઘણા યુવાનો આપણને દેખાશે કે જે સરપંચ તરીકે હશે, ઘણી મહિલાઓ દેખાશે કે જે દેખાવમાં ફ્રન્ટ પર સરપંચ પણ પાછળથી દોરી સંચાર ઘરના બીજા સભ્યો કરતા હોય. આજ સવાલ હું પૂછવાનો હતો, એ નહીં થાય અથવા તો એ નહીં થાય અથવા તો ઓછું થશે, એ ઓછું થશે. એટલે એક મહિલા તરીકે હું આપની ચેનલથી કહેવા માંગીશ કે જો તમે મહિલા સરપંચ છો તો નિર્ણય તમે પોતે કરજો, સાંભળજો બધાનું, નિર્ણય તમારો કરજો. એના માટે તમારે સક્રિય થવું પડશે. તમારા ગામ માટે શું જરૂરી છે એ વિચારવું પડશે, સમાચાર વાંચવા પડશે, સાંભળવા પડશે, સરકારી યોજનાઓ જોવી પડશે અને તમારા ગામનો ઉદ્ધાર કરવા માટે એ ત્યાં સુધી પહોંચાડવી પડશે. એટલે માત્ર એક બીબુ ના બની જતા, પણ નિર્ણય શક્તિ પણ વધારજો તમારી. બિલકુલ નિર્ણય શક્તિ જોઈશે. યુવાઓએ ખાસ રસ દાખવ્યો છે, કિંજલબેને કીધું એમ, અને મહિલાઓ પણ આ વખતે જે સરપંચ ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા છે એ પણ ખૂબ સરાહનીય છે. પણ કિંજલબેને કીધું એમ કે પછી મહિલા સરપંચ બન્યા પછી એવું ન થાય કે વહીવટ બધો પતિ કરે અથવા તો પિતા કરે કે ભાઈ કરે. પોતાની નિર્ણય શક્તિ પ્રમાણે કામ થવું જોઈએ, ન ફક્ત પોતાના ગામનું, સમાજનું, પરંતુ દેશને આગળ વધારવાનો છે. કારણ કે મેં પહેલા કીધું એમ કે જો દેશનો વિકાસ કરવો હશે તો ગામડાઓનો વિકાસ કરવો જરૂરી છે, અને જો ગામડાઓનો વિકાસ કરવો હશે તો સરપંચ એ મુખ્ય પદ છે. અને આ પદ પર એવા વ્યક્તિ હોવા જોઈએ કે જે સમાજમાં તો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય છે, પરંતુ સાથે સાથે એક હિંમતવાન, નીડર અને પ્રમાણિક વ્યક્તિ પણ જોઈએ છે કે ન ફક્ત પોતાના સમાજને લઈને કે પોતાના ગામને આગળ લઈને ચાલે, પરંતુ દરેક લોકોને આગળ લઈને ચાલે, તો જ રાજ્યનો, દેશનો વિકાસ શક્ય બનતો હોય છે. હવે રાજકીય પક્ષો પાસે જઈશ એટલે અપેક્ષા મુજબ કે આ વખતે મતદાન અમારા પક્ષમાં થયું છે એ તો સાંભળવા મળશે. પાર્થિવરાજ, આપની પાસે આવવા માંગીશ. હવે જ્યાં સુધી વિકાસની વાતો છે, આ વખતે જે ટકાવારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જોવા મળી એ સારી ટકાવારી, અને ગામડાઓના મતદાનમાં ટકાવારી આમ પણ સારી હોય છે, શહેરી મતદાન જ્યારે થતું હોય છે એના કમ્પેરિઝનમાં. પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે આવનારા વર્ષમાં, અને એવા સમયે જ્યારે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે તો વિકાસના મુદ્દો પણ આપણે આ પ્રચારમાં જોયો હતો, વિરોધનો પણ આપણે જોયો હતો કે હજુ સુધી વિકાસ નથી પહોંચ્યો. એટલે વિરોધ પક્ષ તરીકે જે મુદ્દાઓ રહ્યા એ તમામ મુદ્દાઓ આપણે જોયા. કયા મુદ્દાઓ અસર કરી રહ્યા હશે અને કોંગ્રેસ માટે શું બેનિફિશિયલ કાઢી શકાય આ પરિણામો ઉપરથી? જો ગઈ વખતે કોના કેટલા આવ્યા હતા અને આ વખતે કોના કેટલા આવશે એની ચર્ચા કરવા કરતા આ ગ્રામ સ્વરાજનો જે વિચાર છે, મહાત્મા ગાંધીનો વિચાર, ગાંધીજી એવું કહેતા કે આ દેશની આત્મા ભારતના ગામડાઓમાં જીવે છે. બિલકુલ. અને ગાંધીજી એવું કહેતા કે આ ગામડા આ દેશનું ફ્યુચર છે. અને સાચું ગ્રામ સ્વરાજ ત્યારે જ લાવી શકાશે કે જ્યારે હું આ ગામડાઓમાંથી ગરીબીને દૂર કરી શકું, તો જ સાચા અર્થમાં એ ગ્રામ સ્વરાજ કહેવાશે. બિલકુલ. એના પછી જવાહરલાલ નહેરુજીએ પહેલીવાર નાગોરમાં પંચાયતી રાજની સ્થાપના કરી અને પછી રાજીવ ગાંધીજીએ સમગ્ર દેશમાં પંચાયતી રાજની સ્થાપના થઈ. અને આપણે આ સરપંચથી લઈ અને જિલ્લા પંચાયત સુધીના જે પંચાયતી ઇલેક્શન્સ છે આપણે જોયા. ખાસ કરીને આના પાછળનો જે મત છે, જેનું કારણ છે કે ભાઈ આ પંચાયતી રાજ શું કામ, ગ્રામ સ્વરાજ શું કામ, બિલકુલ, તો ચોક્કસપણે એ સત્તાનું વિકેન્દ્રીયકરણ છે કે સત્તા નીચે સુધી આવે ને લોકોને સત્તા મળે. સાચું લોકતંત્ર ત્યારે જ કહેવાશે કે જ્યારે આ દેશના ગામડાના, છેવાડાના ગામડાના લોકો એ સત્તાનો અનુભવ કરે, પોતાના ગામમાં ગ્રામસભા થાય, ગ્રામસભામાં ગ્રામ ભેગું થાય અને પોતાના ગામના વિકાસના નિર્ણયો ગામના લોકો લઈ શકે એવી પરિસ્થિતિ થાય. 33% મહિલા અનામત, હમણાં બેને કીધું કે ઘણીવાર એવું થાય કે સરપંચ પતિ એવો શબ્દ વપરાય છે કેટલાક લોકો કે જે પોતે એમના વાઇફ હોય સરપંચ અથવા તો મધર હોય કે બેન હોય તો ત્યારે ક્યાંક ને ક્યાંક એ રોલ એ લોકો રોલમાં આવી જતા હોય છે, સરપંચના રોલમાં. પણ એની સાથે સાથે આપણે એવું જોવું પડશે કે શિક્ષણ વ્યવસ્થામાં જેવો દિવસે ને દિવસે બદલાવ થાય છે. કારણ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સમગ્ર દેશમાં માત્ર 16% સાક્ષરતા હતી. આજે સાક્ષરતા પણ વધી છે. તમે મહિલાઓનું પાર્ટિસિપેશન જુઓ તો પાર્ટિસિપેશન વધ્યું છે. હા, એક દુઃખ સાથે એક આંકડો કહેવો પડે કે હમણાં જે સમગ્ર દેશના મહિલાઓના જે આંકડા આવ્યા છે એમાં ગુજરાતના પુરુષો કરતા જે રેટ છે એ મહિલાઓમાં 17% ઓછો છે જે ભણવાની પ્રક્રિયામાં.
એટલે એને આપણે વધારવો જોઈએ, એમની પાર્ટિસિપેશન વધારવું જોઈએ, એ દિશામાં કામ કરવું જોઈએ. બીજી તમે રાજનૈતિક વાત કરી કે રાજનૈતિક વાતમાં પોલિટિકલ પાર્ટીઓ બધા પોતપોતાના મુદ્દાઓ ઉપાડે, બીજેપી એના મુદ્દાઓ ઉપાડે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એના મુદ્દા ઉપાડે, પણ મૂળભૂત રીતે સૌનો ઉદ્દેશ્ય જે ગાંધીજીએ વાત કરી હતી એ સર્વોદયનો હોવો જોઈએ કે સૌનો ઉદય થાય, સૌથી પહેલા સૌથી વંચિત, ગરીબ, પીડિત લોકોને ધ્યાનમાં રાખીને સૌનો ઉદય થાય એની વાત કરી હતી. એ દિશામાં આપણે વધવા માટે ક્યાંક રોડ રસ્તા, ક્યાંક આરોગ્ય, શિક્ષણ, પ્રાથમિક જે વસ્તુઓ છે, રોજગારી, આ બધા જ મુદ્દાઓની ચર્ચા કરવી પડે. અમે વિપક્ષમાં છીએ એટલે અમે કંઈક સત્તા પક્ષના શત્રુ નથી, પણ અમે જે પ્રશ્નો ઉપાડીએ છીએ એ લોકો માટે ઉપાડીએ છીએ અને તમે જે સરકાર જે કામ કરે છે એને પણ લોકો માટે કરવું જોઈએ. એટલા માટે સવાલ ઉપાડીએ છીએ. સવાલ ઉપાડીએ એને શત્રુ ગણી તમે બિલકુલ બહુ સારી વાત કરી અને ગાંધીજીના જે વિચારો હતા સ્વરાજ્યને લઈને એ પણ બહુ ખૂબસૂરત રીતે તમે અહીંયા આગળ મૂક્યા છે. પણ સાથે સાથે અહીંયા એ પણ કહેવું પડે કે લોકશાહીની આ એક સુંદરતા છે કે આજે જ્યારે આપણે ગ્રામ પંચાયતોની ચૂંટણીની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સમરસતા, આ જે શબ્દ આપણે છેલ્લા કેટલાક વર્ષોથી સાંભળી રહ્યા છે અને એ સમરસતા ગ્રામ પંચાયત થાય એની માટે થઈને સરકાર દ્વારા જે પ્રોત્સાહક રકમ પણ જે આપવામાં આવે છે એ ખૂબ સુંદર વાત છે. કારણ કે ના કોઈ ઝઘડો, ના કોઈ વાદ, ના કોઈ વિવાદ અને સમરસતા જો થઈ જાય તો એ ગામનો વિકાસ પણ સરસ થાય છે. પણ મેં જેમ સુંદરતાની વાત કરી તો હિરેનભાઈ એક બીજી વાત મારે તમને એ પણ કરવી છે કે સાહેબ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં, સરપંચની ચૂંટણીમાં પણ હજુ જ્ઞાતિ આધારિત રીતે ઇલેક્શન થાય છે. આ ખૂબ ગંભીર બાબત કહી શકાય. નો ડાઉટ કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં તો તમે રાજકીય પક્ષો જ્ઞાતિ આધારિત ટિકિટ વહેંચણી કરતા જ હોવ છો, પરંતુ હવે સાહેબ સરપંચોનો ઇલેક્શનમાં પણ જ્ઞાતિ આધારિત પસંદગીનો માપદંડ ગામડાઓમાં જોવા મળે છે. બિલકુલ સાચી વાત છે. સુંદરતા વાળો ભાગ પહેલા લઈએ આપણે કે સમરસતા, ખાસ કરીને સમરસ ચૂંટણીઓની બાબતમાં આ વખતના આંકડાઓના આધારે વાત કરીએ તો 10,879 ગામોની ચૂંટણીઓ અને એમાં 1354 ગામો સમરસ થયા. 1354 નો આંકડો છે. ઓકે, ના બિલકુલ. એટલે એ જે ગામો થયા છે એમાં 12.5% જેવી અંદાજે, હવે નવા આંકડા પ્રમાણે કદાચ મારી પાસે માહિતી નથી એટલે તમને વાત કરી, તો એ પ્રમાણે પણ 12%ની આસપાસ છે એ સમરસ થયા. હવે સમરસ થવાનો આંકડો વધે એ માટે શું થવું જોઈએ એ બહુ મોટી બાબત છે ને એની ચર્ચા પણ સતત થવી જોઈએ. હિરેનભાઈ તમે બહુ સરસ આંકડો જે સમરસતાનો લાયા કે 12% જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ, પણ સાહેબ આમાં જો રાજ્ય સરકારને આપણે વખોડતા નથી પણ એક મીડિયા તરીકે અને અહીંયા જે પેનલમાં જે બેઠા છે લોકો એમના તરીકે પણ લોકોનો અવાજ છે. કારણ કે આ જે આંકડો હતો એ લગભગ ગયા ઇલેક્શનમાં 11 થી 11.5% હતો. આ વખતે 12% છે એટલે કઈ મોટો વધારો નથી. એટલે સવાલ એ છે કે સમરસતા વધવી જોઈએ. બિલકુલ, તમે જે વાત કરી ને પ્રોત્સાહક રીતે જે યોજનાઓ કરેલી છે કે જે ગામડું સમરસ થાય એને એક બહુ સારું ભંડોળ આપવામાં આવે છે. એ ઉપરાંત મહિલા ઉમેદવારનું દાખલા તરીકે અનામત નથી. ચલો હિરેનભાઈ તમે સમરસતા ઉપર વિસ્તૃત વાત કરી રહ્યા છો અને મારે તમને અટકાવવા પણ નથી, એટલા માટે હું એક બ્રેક લઈ લઉં ને બ્રેક પછી તમને કન્ટિન્યુ રાખીએ. તો દર્શક મિત્રો, જે સ્વરાજ્યના ઇલેક્શનને લઈને પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહ્યા છે, પહોંચાડતા પણ રહીશું. આ ચર્ચા આપણે જારી રાખીએ છીએ, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. મળીએ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સ્વરાજ્યનો સંગ્રામ જીએસટીવી આજે સવારથી જ તમામ જિલ્લાઓમાંથી જ્યાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી તે તમામ જગ્યાએથી આપને માહિતગાર કરી રહી છે. જે રિઝલ્ટ સામે આવી રહ્યા છે તે વિશે પણ આપને અપડેટ કરી રહ્યા છે. વિવિધ કેન્દ્રો પર હાથ મતગણતરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે બેલેટ પેપરથી મતદાન થયું છે એટલે મોડી સાંજ સુધીમાં તમામ પિક્ચર ક્લિયર થાય તેવી પણ શક્યતાઓ છે. સ્વરાજ્યના સંગ્રામ વિશે આપણે વાત કરી રહ્યા હતા. મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે અમિત નાયક, કોંગ્રેસમાંથી જોડાયા છે, ડોક્ટર કિંજલ દેસાઈ રાજકીય વિશ્લેષક તરીકે અને હિરેનભાઈ કોટક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે. હિરેનભાઈ, બ્રેક પહેલા આપણે જે વાત કરતા હતા કે જે સમરસતાની વાતો હતી, આ વખતે 12%નો જે આંકડો છે, આમ તો સરકારનો એવો પ્રયત્ન રહેતો હોય છે કે વધુમાં વધુ ગામડાઓ સમરસ થાય કે જેથી ગામડાઓને વધુ બજેટ ફાળવી શકાય, વિકાસ કરી શકાય, વાદ વિવાદથી બચી શકાય અને ચૂંટણીનો જે ખોટો ખર્ચો જે ગણી રહી છે પ્રજા એ પણ ન થાય. પણ એમાં કઈ જાજી સફળતા આ વખતે પ્રાપ્ત ન થઈ. શું કારણ? કારણ તો ખરેખર સમજમાં નથી આવતું. એટલે કંઈ પણ કહેતું એના બદલે કહેવું એ જરૂરી છે કે હવે ચૂંટણીઓ સમરસ થાય એ દિશામાં કામ કરવાની જરૂર છે. જરૂર પડે તો એક ખાસ એના માટેનું અલગ જ એક
સંસ્થા અથવા તો એ માટેની જાગૃતિ કરતું કામ છે એ એનજીઓએ ઉપાડી લેવું પડશે, સરકારે પણ ઉપાડી લેવું પડશે. બિલકુલ. અને સમરસ થાય ગામ તો ગામમાં સંપની ભાવના બની રહે, એ સૌથી મોટી બાબત છે. નાના ગામડાઓમાં આપે પહેલા પણ વાત કરીએ મુજબ જ્ઞાતિ જાતિના આધારે ચૂંટણીઓ લડાતી હોય છે અને એનું ઉદાહરણ પણ મેં જોયું છે. પણ એમાં એક સારું ઉદાહરણ છે, એ ખાસ અત્યારે હું રજૂ કરવા માંગુ છું કે સુરતની બાજુમાં બાનંદ નામનું એક ગામ છે અને એ ગામમાં ડિમ્પલબેન કોડી પટેલ એ ઉમેદવાર એના, અને એ ગત ટર્મના સરપંચ ઓલરેડી હતા. એમની સામે 2 લોકો ઊભા હતા, ટોટલ 3 લોકો. હવે મજાની વાત એ છે કે ગામના મતોની સંખ્યા જે છે એ 750, માત્ર 750 ઉમેદવારો 750 મતદારો હોવાના કારણે એમાં એવું લાગતું હતું કે આ સમરસ થઈ જશે અને એમાં કોઈ ભાગ નહીં લે ચૂંટણીમાં બીજા લોકો, એટલે એટલું તો સમાધાન થઈ શકે ને. 8,000 ને 20,000ની વસ્તીવાળા ગામમાં પણ જો થઈ શકતું હોય તો 750માં કેમ ન થઈ શકે? તેમ છતાં જ્ઞાતિના આધારે 3 ભાગ ભરી ગયા અને 3 ઉમેદવારો ત્યાં ઉભા રહ્યા. આ ઘટના મને એક ધવલ અને અંકિત આહિર નામના 2 યુવાનો કરી, એટલે એમની સાથે આ ચર્ચા થઈ ત્યારે ખબર પડી કે ડિમ્પલબેન છે એ જ્યારે ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચવાની ઘટના આવી એ દરમિયાન એ મહિલા ઉમેદવાર છે, એટલે એમની તરફેણમાં બાકીના 2 ઉમેદવારોએ ગામના લોકોએ નક્કી કરી અને ફોર્મ પાછા ખેંચવાનો સમય વીતી ગયો પછી ડિમ્પલબેનના પ્રચારમાં કામ કરવાનું શરૂ કરી દીધું. આ સમરસ ન થયા છતાં સમરસ થયાની ઘટના છે. અલ્ટિમેટ એ છે કે ઓફિશિયલી સમરસ ગામ જાહેર થાય કે ન થાય, પણ ગામમાં સમરસતા જળવાયેલી રહેવી જોઈએ, તો જ આ ચૂંટણીઓ પાછળનો જે મુખ્ય ઉદ્દેશ છે એ જળવાઈ રહે. અહીંયા કોંગ્રેસના પ્રવક્તા મારા મિત્ર અમિતભાઈ આવ્યા, એની પહેલા સરસ વાત કરી. તમારી આ જે ઘટના છે એ બિલકુલ સરાહનીય છે કે ભાઈ ગામમાં સમરસતા જળવાવી જોઈએ. ભલે સમરસતાના લીધે તમને બજેટ કે ગ્રાન્ટ ઓછી મળે કે વધુ મળે, પણ ઘણા બધા એવા પણ ગામડાઓ છે કે જ્યાં સામસામે વેવાઈ લડતા હોય. અરે બિલકુલ, આપને રાજકોટની ઘટના કહું, રાજકોટની બાજુમાં રામપર ગામ અને વેવાઈ નહીં પણ એમાં કાકો ભત્રીજો લડતા હતા અને એમાં ભત્રીજો જીતી ગયો તો કાકાએ અભિનંદન આપ્યા. ટીવીમાં દ્રશ્યો મળ્યા અને એમને કહ્યું કે ભાઈ અમે બંને સાથે મળીને ગામનો વિકાસ કરીશું. આ પ્રકારની ભાવના જો દરેક ગામડાઓમાં કેળવાય તો સમરસ તો આરામથી થઈ જશે અને સાથે સાથે ખરેખર જે મુખ્ય ઉદ્દેશ છે, જે ગાંધીજીનો ઉદ્દેશ હતો કે ખરું ભારત ગામડામાં વસે છે, તમે પણ શરૂઆતમાં જે ઉલ્લેખ કર્યો એ ખરેખર ચરિતાર્થ થશે. ચલો અમિતભાઈને એક સવાલ પૂછી લો પછી કિંજલબેન પાસે જાઓ. અમિતભાઈ, જે રીતના ગુજરાતના વિકાસની ગાથા વિશ્વભરમાં ગવાય છે, પણ હજુ પણ ગુજરાતના ગામડાઓના વિકાસને લઈને ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થાય છે. એટલા માટે કારણ કે હજુ પણ જે પ્રાથમિક સુવિધાઓ છે એને લઈને છેવાડાના ગામડા સુધી સરકાર પહોંચી શકી નથી અથવા તો વહીવટી તંત્ર પહોંચી શકતું નથી. હવે એમાં ઈચ્છા શક્તિ ઓછી છે કે અમલીકરણ નથી કરવું, તમામ બાબતોને લઈને પણ ખૂબ ચર્ચાનો વિષય ખૂબ લાંબો થઈ જાય. પણ ગામડાઓનો જો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. મેં પહેલા જ કીધું એમ આ વખતના ઇલેક્શનમાં મુદ્દાઓ કયા એવા રહ્યા કે જેથી આ ટકાવારી સુધી પહોંચ્યા? દેવાંગ, હું ખાસ કરીને ભારતના અન્ય રાજ્યો કરતા ગુજરાતની જે સ્થિતિ છે અને જે સદ્ધરતા છે એ આજથી નથી અનેક વર્ષોથી છે. ગુજરાત પહેલેથી ડેવલપ સ્ટેટ છે. 60-70 જ્યારથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું છે મહારાષ્ટ્ર મુંબઈથી, ત્યારથી ગુજરાતના જે વેપારી વર્ગ છે, ગુજરાત એક શિક્ષિત કોમ તરીકે અહીંયાનું જે એજ્યુકેશનનું સ્તર છે, સમજશક્તિ છે, વેપારની સમજશક્તિ છે, એમાં ગુજરાત બીજા રાજ્યો કરતા અલગ તરી આવે છે અને એનો વિકાસ અવિરતપણે ચાલુ જ છે, ભલે કોઈ પણ સરકાર આવ્યું. પણ જે એક ધારું આપણે જોઈ રહીએ છીએ કે 1995 બાદ સ્પષ્ટ બહુમતીવાળી ભારતીય જનતા પાર્ટીનું શાસન જે ગુજરાતમાં છે એમાં અનેક જાહેરાતો કરવામાં આવી. સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પાણી પહોંચાડવાના બેનરો પણ આપણે ક્યાંક જોયા. ધોલેરાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવીશું, અન્ય રોરો ફેરી, એવી કેટલી યોજનાઓ જો અત્યારે માત્ર કાગળ પર કે ટીવી મીડિયામાં ખાલી એના દ્રશ્યો અત્યારે સમ ખાવા પૂરતા આપણે બતાવી શકાય. ભારતીય જનતા પાર્ટી કદાચ ચૂંટણીમાં એના પોસ્ટરોનો ઉપયોગ કરી શકે, પણ ખરેખર મારે રોરો ફેરી કરવી હોય કે મારે અહીંથી કેવડિયા કોલોની સુધી પેલું સી પ્લેનમાં અત્યારે જવું હોય તો એ બધા બંધ પડ્યા છે. મારે અત્યારે ધોલેરામાં મારો પ્લોટ છે, ત્યાં મને એવું વચન આપવામાં આવ્યું હતું 5 વર્ષમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવાઈ જહાજ અહીંયા હશે અને અહીંયા ખૂબ જ વિકાસ થશે. ધોલેરાના પણ અમિતભાઈ એ સાથે બીજું પણ ના ભૂલવું જોઈએ કે આજથી 27 વર્ષ પહેલાનું જે ગુજરાત હતું કે જ્યાં પાણીના બેડા ભરવા ગામની મહિલાઓ 5-10 કિલોમીટર દૂર સુધી જતી હતી, ગામમાં શિક્ષણની સુવિધાઓ હતી, વીજળીની સુવિધાઓ હતી, એ મુદ્દે પણ સરકારે ક્યાંક કામ કર્યા છે અને યોજનાઓ લાયા છે. દેવાંગ, મેં મારી ડિબેટની પ્રથમ લાઈનમાં કીધું કે ગુજરાતનો વિકાસ અવિરતપણે થતો જ આવ્યો છે. કોઈ પણ રાજકીય પક્ષોને કેમ થતો આવ્યો છે એમાં મેં વધારે સમજશક્તિ ગુજરાતની જનતા પર ઢોળી છે કે ગુજરાતની જનતા પહેલેથી સમજદાર છે, વેપારી કોમ છે. ગુજરાતમાં જે ગામડાઓની આપ સ્થિતિનું વર્ણન કરો છો
આ સ્થિતિનું વર્ણન આપ આજથી 30-35 વર્ષ પહેલા જ્યારે ટેકનોલોજીનો યુગ નહોતો, જ્યારે અહીંયા નર્મદાનો જે ડેમની ઊંચાઈ જે આટલી, એવા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખી સમયાંતરે જે પણ કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રીઓ આવ્યા, નર્મદા યોજનાનું કામ હોય, સિંચાઈનું કામ હોય, ડેમનું કામ હોય કે નહેરનું કામ હોય, દરેક કામને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગામડાઓ સુધી વીજળી પહોંચાડવાની વાત હોય કે દુકાળ જેવી પરિસ્થિતિ, અત્યારે તો દુકાળ નથી આવતા, અત્યારે અતિવૃષ્ટિ આવે છે, જે એટમોસ્ફિયર ચેન્જ થયું છે, ગ્લોબલ વોર્મિંગ છે, પણ પહેલા જે અતિવૃષ્ટિની બદલે જે દુકાળ જેવી પરિસ્થિતિ હતી, દુકાળમાં બી મને યાદ છે, હું તો નાનો હોઈશ, મારો જન્મ બી કદાચ નહીં થયો હોય, મેં અમરસિંહભાઈ ચૌધરી જે કોંગ્રેસના મુખ્ય એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમણે ગામડાઓમાં એ જમાનામાં દુકાળમાં ટ્રેન દ્વારા પાણી પહોંચાડવાની બહુ સારી કામગીરી કરી હતી. એટલે હું એવું નથી માનતો કે ભાઈ ગુજરાતનો વિકાસ છે કોઈ ભારતીય જનતા પાર્ટી કે એકલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જશે. ગુજરાતની જે જનતા છે એની સમજ શક્તિને દાજ આપવી પડે. વેપારી કોમ છે, સમજદાર કોમ છે, અને પહેલેથી ગુજરાતની જનતા વેપાર ઉદ્યોગ માટે દેશ દુનિયામાં અનેક જગ્યાએ પોતાના નામનો ડંકો વગાડી ચૂક્યા છે. જ્યારે ગુજરાતની યોજનાઓની વાત થાય છે તો ગુજરાતની યોજનામાં અત્યારે જે બજેટ છે, રાજ્ય સરકારનું બજેટ આપ જો 30-35 વર્ષ પહેલા ટેકનોલોજીનો અભાવ હતો, બજેટનો અભાવ હતો. અહીંયા એટલું ડેવલપમેન્ટ જે તમે કહો છો, અહીંયા જે જીઆઈડીસી હોય કે અમિતભાઈ, તમે જે ગુજરાતની સ્થાપનાની વાત કરી તો હું કહું કે ગુજરાત જ્યારે અલગ પડ્યું ત્યારે 114 કરોડનું બજેટ આપણે પહેલી વખત રજૂ કર્યું, અને ગઈ વખતે આપણે જે ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કર્યું એ ગુજરાતનું સૌથી હાઈએસ્ટ બજેટ રજૂ કર્યું 2.25 લાખ કરોડનું. એટલે 114 કરોડથી આપણે 2.25 લાખ કરોડ સુધી પહોંચી ગયા છે. 100% દેવાંગ, મેં તમને વારંવાર હું એ જ વાત કહું છું કે જ્યારે એક સ્ટેટમાંથી આપણે બીજા સ્ટેટ તરીકે આપણને ગુજરાતને દરજ્જો મળ્યો ત્યારે કેટલાય પડકારો હતા. પહેલા તો એ પડકારોનો સામનો કરવામાં આવ્યો, ત્યારબાદ ગુજરાતની જે ખરી વાસ્તવિકતા ગામડાઓની પરિસ્થિતિ હતી, જેમ કીધું લાઇટ જે નથી કે શિક્ષણ, જે ગામડાઓમાં નાનામાં નાના ગામડાઓ હોય ત્યાં પ્રાથમિક શાળાઓ ખોલવી, સરકારી ખર્ચે ઔદ્યોગિક વસાહતો બનાવી કે અનેક પ્રકારના પ્રોજેક્ટ, ક્યાંય કદી ગુજરાતનો વિકાસ અટક્યો નથી. કોઈ પણ સરકાર આવી હોય, કોંગ્રેસની સરકાર, ચલો એ બાને અમિતભાઈ માન્યું તો ખરું કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, અટક્યો નથી. ભલે ભાજપે કર્યો નથી પણ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ને. આ એક અવિરત પ્રવાહ છે. યોજનાઓ અત્યારે પોસ્ટર અને વિડિયોગ્રાફીના માધ્યમથી, સોશિયલ મીડિયાના લોકશાહીની આ જ સુંદરતા છે. ભલે કીધું મારે રોરો ફેરીમાં જવું છે, મારે સી પ્લેનનો લાવો લેવો છે, મારે ધોલેરાનું એરપોર્ટ જોવું છે, એ બધું આજે પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં દેખાય છે. ગુજરાતમાં મને એ જગ્યા ઉપર નથી દેખાતું, એનો મને રંજ છે. બિલકુલ. ચલો હું કિંજલબેન પાછો આપની પાસે આવવા માંગુ છું કે આમ તો આ જે ઇલેક્શન થઈ રહ્યા છે સરપંચો માટેના, હજી હું કહું છું કે ગામડાઓનો વિકાસ ત્યારે થશે કે જ્યારે ગામડાઓમાં સરખી રીતે વહીવટી ક્ષમતા, જે અધિકારીઓ છે, જે યોજનાઓ છે એ ગામડાઓ સુધી પહોંચી શકે, અને એના માટે સરપંચ સક્ષમ હોવો જરૂરી છે. અને સરપંચ એકલો હોય તો શું કરી શકે સાહેબ? ગામડાનો વિકાસ કરવો હોય તો ગ્રામ સહાયકની નિમણૂકો કરવી પડે, તલાટીઓની નિમણૂક કરવી પડે. સાહેબ જુઓ તો ખરા, હજી કેટલા તલાટીઓની નિમણૂકો બાકી છે, ગ્રામ સહાયકોની ભરતી થતી નથી, તો ગામડાનો વિકાસ કેવી રીતે? એટલે સરકારે બધી બાજુથી વિચારવું જોઈએ. બિલકુલ 100%ની વાત છે, એકદમ સાચી વાત છે. અને તમારી જ વાત આગળ જે ટીવી ડિબેટમાં સરકારી જે મંત્રીઓ વગેરે જોતા હોય તો ફરીથી હું દોહરાવું કે જે જગ્યાએ વેકેન્સીસ છે ત્યાં ફરીથી સારી રીતે ભરતીની પ્રક્રિયા થાય અને એ જગ્યા ભરાશે, કામ કરનાર વ્યક્તિ ત્યાં આવશે તો ચોક્કસ કામ થશે અને એક વ્યક્તિ ઉપરનો લોડ ઘટશે. એટલે અત્યારે જે પણ કંઈ કર્મચારીઓ હોય, ઓછા કર્મચારીઓથી વહીવટ ચાલતો હોય તો એ દરેક ઉપર જે કામનો બોજો વધી જતો હોય છે. એટલે એ સિચ્યુએશનમાં જો ભરતીની પ્રક્રિયાથી ઘણો સારો વિકાસ કરી શકાય. હવે આપણે જ્યારે જોયું કે આટલું 77% એવરેજ વોટિંગ થયું, ઘણી જગ્યાએ 80% ઉપર વોટિંગ થયું છે. આટલી સારી સંખ્યામાં વોટિંગ કરવા માટે ગામનો મતદાર જો જાગૃત હોય તો આપણે શહેરવાળાએ ડૂબી મરવાની જરૂર છે કે આપણા ત્યાં 50-60% આવતા હોતા તો ગાડી ધીમી પડી જાય છે. એટલે આપણે હવે આવનારી વિધાનસભામાં ઊંચું વોટિંગ થાય, શહેરના લોકોએ ચેલેન્જ સમજવી જોઈએ. તમે વિચારો કે ગામનો વ્યક્તિ કદાચ આજુબાજુના જિલ્લા તાલુકામાં મોટા સેન્ટરમાં નોકરી કરવા જતો હશે કે ત્યાં બીજે સેટ થશે, પાછો ઘરે જઈને વોટ કરી આવ્યો હશે, ત્યારે 80% વોટિંગ થાય. એટલે એ સિચ્યુએશનમાં ખૂબ જાગૃતતા અને અભિનંદનને પાત્ર છે કે ગામડાનો મતદાર આટલો બધો જાગૃત છે અને એ પોતાનો મતાધિકારને, પોતાની આગળની જે અપેક્ષાઓ છે કે મારું ગામ કેવું હશે, કોણ પૂરું કરશે, એને ચૂંટી કાઢે છે. એટલે આ એક અભિનંદનને પાત્ર છે અને આપણે શહેરની જનતાએ શીખવા જેવું છે કે વોટિંગ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કિંજલબેન, આપને અહીંયા રોકેલો સંગ્રામ છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા. હિરણભાઈ, આપની પાસે આવું છું કારણ કે સીઆરની જે પ્રેસ થઈ એ પછી જે સવાલો ઉભા થઈ રહ્યા છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે ગૌણસેવાના અધ્યક્ષ અને
એ સિવાય કોઈ બીજા વ્યક્તિ હશે તો તેને છોડવામાં નહીં આવે, પણ જેમ કોંગ્રેસ કહી રહી છે અને જેમ આક્ષેપો થઈ રહ્યા છે કે ભાઈ ગૌણ સેવાના અધ્યક્ષ ઉપર પણ શંકાનિશ હોય છે, તો એમને પણ શા માટે છોડવાના? બહુ સૂચક વાત કરી અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે, અને એક સમજવા જેવી બાબત એ છે કે જે કોઈ હશે ને છોડવામાં નહીં આવે, તપાસના અંતે એમનું પણ સંડોવણી માલુમ પડશે. તો જેવી રીતે આ આક્ષેપો શરૂ થયા ત્યારથી લઈને, એટલે કે જ્યારે આક્ષેપો સૌથી પહેલા સપાટી પર આવ્યા ત્યારથી લઈને જે ફાર્મ હાઉસ હતું ત્યાંથી તપાસ તાત્કાલિક શરૂ થઈ ગઈ હતી. એ ઉપરાંત આરોપીઓ પકડાયા, ત્યાર પછી જે પગલાં લેવાય એ બધું લોકો સમક્ષ છે. એ જ રીતે આ તપાસ પણ જે દિશામાં જઈ રહી છે એ દિશામાં સંપૂર્ણ તપાસ થશે, અને સંડોવણી હતી તો જે લોકો ઉપર પગલાં લેવાય એના પર પગલાં લેશું. હવે હું પાછો આ સ્વરાજના સંગ્રામ ઉપર આવું છું, કારણ કે એક બાજુ લોકશાહીનું જે આ પર્વ છે એનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. આ પરિણામ ઉપરથી અમિતભાઈએ જે પહેલા કીધું હિરેનભાઈ કે ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એ ગુજરાતનો વિકાસ કે કોઈ પાર્ટીના કારણે કે આ બટ નેચરલ છે, સમયની સાથે બદલાવ આવે એવી રીતના ગુજરાતનો વિકાસ પણ થઈ રહ્યો છે, સમયાંતરે હજુ પણ થવાનો છે, અને એ આ ખમીરવંતી ગુજરાતની પ્રજાને આભારી છે. બિલકુલ ખમીરવંતી પ્રજાને આભારી છે, ખમીરવંતા એવા યુવાનોને આભારી છે જેમણે હંમેશા ગુજરાતને સતત મોખરે રાખવા માટેનું સપનું જોયું છે અને જોતા રહે છે. એટલે ગુજરાતની પ્રજા વેપારી પણ છે, ગુજરાતની પ્રજા શિક્ષિત પણ છે, અને ગુજરાતની પ્રજા છે એ એક ડંકો વગાડે છે. આપણે જ્યારે પણ પ્રવાસ કરીએ છીએ ત્યારે ગુજરાતની બહાર જતા આપણને ખરેખર ગર્વ અનુભવાય એવી ગુજરાત વિશેની વાતો આપણે સૌ સાંભળતા હોઈએ છીએ. તેનું કારણ જે છે ગુજરાતના લોહીમાં જ પ્રગતિ છે, ગુજરાતના લોહીમાં જ વિકાસ છે. પણ આ પ્રક્રિયાને જે ઝડપથી આગળ વધારે છે એમને યશ મળે છે, અને જે આ પ્રક્રિયાને રૂંધાવી નાખે છે એમને એમનો સિરપાવ મળે છે. આ સ્થિતિને રાજકીય સ્વરૂપે મૂલવી લેવાથી જ સત્ય અસત્યના પારખા થઈ જશે. સીધા આક્ષેપો કરવાથી, માત્ર એવું કહેવાથી ગુજરાતમાં વિકાસ જ નથી. વિકાસની જે પ્રક્રિયા છે એમાં અમે સતત એમ કહીએ છીએ કે વિકાસ અમે કરીશું, વિકાસ કરી રહ્યા છીએ. વિકાસ જ મંત્ર હોવો જોઈએ. તો એનો અર્થ એ જ છે કે વિકાસની પ્રક્રિયા ક્યારેય પૂર્ણ નથી થતી અને પૂર્ણ થવી પણ ન જોઈએ, કેમ કે એમાં જરૂરિયાતો નવી ઉમેરાતી રહે. એ જ પ્રક્રિયાને સતત વળગી રહેવું એ ભારતીય જનતા પાર્ટી. અને નવી જરૂરિયાતો ક્યારે પૂરી થાય અને કેવી રીતે પૂરી થાય એ વિશે પણ સરકારોએ ધ્યાન આપવાની જરૂર છે. સમયની મર્યાદા છે એટલે અહીં મારે અલ્પવિરામ મૂકવો પડશે, પરંતુ એ પહેલા એક સવાલ 10 સેકન્ડ માટે. અમિતભાઈ, આ જે ઇલેક્શનના રિઝલ્ટ છે, શું કોંગ્રેસ એને લિટમસ ટેસ્ટ સમજે છે અને એનાથી 2022માં ફાયદો થશે? અત્યારે દેવાંગ ગુજરાતમાં જે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે, મંદી, મોંઘવારી, યુવાનોમાં બેરોજગારી ને એમાંય આવા ભરતી પેપરમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરકારની લાપરવાહી, ચોક્કસ 2022માં ભારતીય જનતા પાર્ટી કોરાણે મુકાશે અને ફરી જે એમની મૂળ સ્થિતિ હતી 2 સીટ વાળી એ સીટ પર જશે. હું ચોક્કસ વિશ્વાસ છે. હિરણભાઈ, આજ સવાલ આપને પૂછું છું, શું જવાબ? 10 સેકન્ડ. ભારતીય જનતા પાર્ટીના કાર્યો છે એ જ બતાવે છે, અને છેલ્લી ઘણી બધી ચૂંટણીઓમાં જે પ્રકારે અમે પેપર આવ્યા છીએ જે રીતે, એટલે ચલો તો એક કામ કરો, 10 સેકન્ડમાંથી એક કામ કરો, આ પણ તમે લઈ લો, કઈ વાંધો નથી. પણ પ્રજા તમારી પાસેથી જે રીતે અધિકાર છીનવી લે છે અમારી સમક્ષ આવવાનો, એવું જે પ્રજાનું કથન કાર્યક્રમની શરૂઆતમાં મેં કીધું, તમારી વાત અટકાવીને મારી વાત કરી, તમારી જ વાતમાં સાબિત થઈ ગયું કે કોંગ્રેસ કેવી હાલત. પ્લીઝ મેં પહેલા જ કીધું એમ કે આ ગ્રામ પંચાયતોનું ઇલેક્શન છે, આ સરપંચોની ચૂંટણી કોઈ નિશાન સાથે લડવામાં નથી આવતી કે સરપંચ કોઈ પક્ષનો નથી હોતો, અને તેમ છતાં પણ પહેલા કાર્યક્રમની શરૂઆતમાં કીધું કે રાજકીય પક્ષોના પ્રવક્તા એમ કહેશે કે આ વખતે મતદાન તો અમારા તરફેણમાં જ થયું છે, અને એ જ પ્રમાણે ઇન્દલબેન શું કહેશો કે 2022નો આ લિટમસ કહી શકાય? આ બહુ તમે પ્રશ્ન પૂછ્યો છે ને, એનો એક જવાબ ના હોઈ શકે, હા કે ના એમાં ના હોઈ શકે. પણ સૌથી પહેલા તો હું જે લોકો આજે સરપંચ તરીકે ચૂંટાયા છે સૌને શુભેચ્છા આપવા માંગુ છું, અને આગળનું કામ સારું કરજો, ગામડાનો વિકાસ કરજો એવું કહેવા માંગુ છું. હવે તમે પ્રશ્ન પૂછ્યો, મારી પાસે કેટલી સેકન્ડ છે? 10 સેકન્ડ. 10 સેકન્ડ. તો બસ પ્રજા સમજીને વિચાર કરીને વોટ આપે આવનારા વિધાનસભાના ઇલેક્શનમાં, અને જે પ્રજા વોટ આપશે એ જીતશે અને કામ કરશે, સરકાર બનાવશે. ચલો, બિલકુલ. તો જે લોકો વોટ આપશે અને ગામડાની પ્રજાએ જે વોટ આપ્યો છે એ જોઈને શહેરીજનોએ પણ શીખવાની જરૂર છે. કિંજલબેને અગાઉ પણ કીધું છે, પણ સ્વરાજ્યનો સંગ્રામ. દર્શક મિત્રો, આજે સવારથી જ પળે પળની અપડેટ જીએસટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે, આગળ પણ પહોંચાડતા રહીશું.
સરપંચો આજે મોડી રાત સુધીમાં નક્કી થઈ જશે, કારણ કે બેલેટ પેપરથી મતદાન થયું છે એટલે ગણતરીમાં થોડી વાર લાગે તેવી પણ શક્યતા છે. પણ GSTV પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતું રહેશે. આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને અમિતભાઈ આપનો અને કિંજલબેન અને હિરેનભાઈ આપ તમામનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.